ફરી એકવાર સ્વાગત છે તમારું ભૌતિક વિજ્ઞાનના વિડિયો લેક્ચરની અંદર। આજના વિડિયો લેક્ચરમાં તમને ખબર છે કે લાસ્ટ ચેપ્ટર આપણે પહેલું ચેપ્ટર પૂર્ણ થઈ ગયું છે। ઈ ચેપ્ટરની અંદરથી કેટલાક અગત્યના સૂત્ર અને એનસીઈઆરટી ટેક્સ્ટબુકના એમસીક્યુ આપણે જોશું। બરાબર, શરૂઆત કરશું આપણે આ વિડિયો લેક્ચરની કેટલાક અગત્યના સૂત્રથી। આજ અડધા સૂત્ર જોશું, નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં અડધા સૂત્ર જોશું। ઈ સૂત્રને અનુરૂપ એમસીક્યુ ની ચર્ચા છે આપણે બે વિડિયો લેક્ચરમાં કરશું। એનસીઈઆરટી માં પૂછાતા અને ગુજકેટમાં પૂછાતા એમસીક્યુ ની આપણે ચર્ચા કરશું। તો શરૂઆત કરશું આપણે સૂત્રથી। આપણે શરૂઆતમાં જોઈ ગયા કે વિદ્યુત ભારના ક્વોન્ટમીકરણમાં ઇલેક્ટ્રોન E જેટલો વીજભાર ધરાવતા n કણ હોય તો વિદ્યુત ભારનો કુલ જથ્થો n થાય। તો કોઈ પણ એમસીક્યુ માં તમને ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવાની કે વિદ્યુત ભારનો જથ્થો ગણવાનો કે તો Q બરાબર n ઈ સૂત્ર આવે, જ્યાં n છે ઇલેક્ટ્રોનની શું દર્શાવે છે? સંખ્યા દર્શાવે છે। હવે કુલમ્બ નામના વૈજ્ઞાનિકે આપણે જોઈ ગયા કે બે વિદ્યુત ભારો ઉપર આકર્ષિત અપાકર્ષિત પ્રકારનું બળ લાગે, પણ બળનું મૂલ્ય કેટલું હશે તેવું સૌપ્રથમ કુલમ્બ નામના વૈજ્ઞાનિકે દર્શાવ્યું। તો બે બિંદુવત વિદ્યુત ભારો ઉપર લાગતું બળ શોધવું હોય તો કુલમ્બિયન બળ કહેવાય ને। કુલમ્બિયન બળનું આ સૂત્ર આવે F = K Q1 Q2/R²। K ની કિંમતને 1/4πε0 ઉપરથી શોધી ઈ 9 × 10⁹ દાખલામાં આપેલી જો નો આપ્યું તો યાદ રાખવાની 9 × 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ્બ। એનો એકમ પણ એક માર્કના એમસીક્યુ માં ગુજકેટની અંદર પૂછાઈ શકે। અહીંયા ε0 છે એ શૂન્ય અવકાશની શું દર્શાવે છે? પરમિટિવિટી। ગુજરાતીમાં કહી તો પરાવિદ્યુતાંક। તેને શું કહેવાય? પરાવિદ્યુતાંક કહેવાય, જેની કિંમત એને શોધી 8.85 × 10⁻12। દાખલામાં ખાસ ધ્યાન રાખવાનું, શરૂઆતમાં અચળાંકોની કિંમત આપેલી છે, નો આપ્યું તો આ બેની કિંમત યાદ રાખવાની। એનો એકમ છે કુલમ્બ સ્ક્વેર, ન્યૂટન ઇન્વર્સ અને મીટર ઇન્વર્સ સ્ક્વેર। આ બંને એકમો એક માર્કની અંદર એમસીક્યુ માં પૂછાઈ શકે। એના એકમ અને પારિમાણિક સૂત્ર આપણે થિયરીમાં જોઈ ગયા છીએ। એકમ અને પારિમાણિક સૂત્ર એક માર્કના એમસીક્યુ માં તમને પૂછી શકે। હવે બે બિંદુવત વિદ્યુત ભારો સમતલમાં હોય, અહીંયા Q1 અને Q2 બે બિંદુવત વિદ્યુત ભારો સમતલની અંદર છે, તો Q1 વિદ્યુત ભાર પર Q2 વડે લાગતું બળ અને Q2 પર Q1 વડે લાગતું બળ એને આપણે સદિશ સ્વરૂપે દર્શાવવું પડે। તો વિદ્યુત ભાર 1 પર એટલે કે Q1 પર Q2 વડે લાગતું બળ એને F12 વડે દર્શાવાય। વિદ્યુત ભાર 1 નું 2 થી અંતર R12 છે એટલે અહીંયા F12 આવે ને તો છેદમાં R12 નો સ્ક્વેર આવે, અને સદિશ સ્વરૂપે છે એટલે R12 નો તમારે શું લખવો પડે? એકમ સદિશ। એકમ સદિશની વ્યાખ્યા ઉપરથી શું થાય? સદિશ છેદમાં સદિશનું મૂલ્ય। તો R12 નું મૂલ્ય શું થાય? R1 - R2। એવી જ રીતના વિદ્યુત ભાર 2 પર વિદ્યુત ભાર 1 વડે લાગતું બળ, 2 પર 1 વડે લાગતું બળ એને F21 વડે દર્શાવાય। F21 બરાબર 1/4πr²। અહીંયા ખાલી R12 ની જગ્યાએ R21 નો સ્ક્વેર, અને અહીંયા એકમ સદિશ કોનો આવશે? R21 નો। એકમ સદિશની વ્યાખ્યા ઉપરથી R21 કે બરાબર સદિશ છેદમાં સદિશનું મૂલ્ય, એટલે શું થશે? R21 બરાબર R2 - R1। તો કોઈ પણ વિદ્યુત ભાર સમતલમાં હોય ને એના ઉપર લાગતું વિદ્યુત બળ શોધવું હોય, સમતલ એટલે કોઈ બિંદુવત વિદ્યુત ભારને ત્રિકોણ ઉપર મૂકતા, ચોરસ ઉપર મૂકતા તેના ઉપર લાગતું વિદ્યુત બળ શોધવું હોય તો તમે આ કુલમ્બના નિયમના સદિશ સ્વરૂપે નિયમનો ઉપયોગ કરી અને તમે શોધી શકો। ત્યારબાદ વિદ્યુત ભારો છે ઈ પોતાના આજુબાજુના વિસ્તારમાં શું ઉત્પન્ન કરે છે? વિદ્યુત ક્ષેત્ર। વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર E બરાબર વ્યાખ્યા થાય એકમ વિદ્યુત ભાર દીઠ લાગતું બળ એટલે F/Q। તો F બરાબર શું થાય? QE। આ સૂત્ર છે જ્યારે એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું વિદ્યુત બળ શોધવું હોય ત્યારે F બરાબર QE વપરાય। એકમ ધન વિદ્યુત ભારના કારણે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો F/Q વપરાય। બરાબર, તો F ને હું સૂત્રનો કરતા બનાવી દઉં તો F બરાબર શું થાય? QE। આ એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું શું છે? બળ છે। તો હવે આ એકમ ધન વિદ્યુત ભારને આપણે બિંદુવત વિદ્યુત ભાર તરીકે લઈ તો બિંદુવત વિદ્યુત ભાર વડે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર KQ/R² આપણે થિયરીમાં જોઈ ગયા, સદિશ સ્વરૂપે હોય તો R કેપ આવે। હવે બે વિજાતીય વિદ્યુત ભારોના જોડકાને શું કહેવાય? વિદ્યુત ડાયપોલ કહેવાય। વિદ્યુત ડાયપોલ વિશે આપણે થિયરીમાં જોઈ ગયા કે બે વિજાતીય વિદ્યુત ભારો -Q અને +Q, બરોબર, એના જોડકાને ડાયપોલ કહેવાય। બેનું અંતર પરિમિત હોય તો એકબીજાથી પરિમિત અંતરે રહેલા બે વિજાતીય વિદ્યુત ભારના જોડકાને શું કહેવાય? ડાયપોલ। અને ડાયપોલની દિશા દર્શાવતા સદિશને તેની શું કહેવાય? ડાયપોલ મોમેન્ટ P કહેવાય। ડાયપોલ મોમેન્ટ P બરાબર Q × 2a। Q એટલે કુલમ્બ અને 2a બગડો તો પરિમાણ રહિત છે, a એટલે મીટર, આનો એકમ શું થાય? કુલમ્બ ×
મીટર થાય. બરાબર, તો આ સૂત્ર છે એ તમને દાખલાની અંદર કામ લાગી શકે છે. ડાયપોલની અંદર આપણે બે અલગ અલગ બિંદુ વિચાર્યા હતા, એક ડાયપોલની અક્ષ ઉપર અને એક ડાયપોલની વિષુવ રેખા ઉપર. તો ડાયપોલની અક્ષ ઉપર ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર અને ડાયપોલની વિષુવ રેખા ઉપર ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર અહીંયા દર્શાવેલું. આપણે થિયરીમાં પણ તારવી ગયા, આ સૂત્ર દાખલામાં કામ લાગશે. હવે ડાયપોલને સમતલમાં હું મૂકું, ડાયપોલને સમતલમાં મૂકું તો ડાયપોલ ઉપર એકમ અંતર દીઠ બળ લાગે. તો એકમ અંતર દીઠ લાગતા બળને શું કહેવાય? ટોર્ક. ટોર્કનો ડાયપોલ દ્વારા ઉત્પન્ન થતા ટોર્કનું સૂત્ર આપણે જોઈ ગયા હતા, V ક્રોસ E, P sin θ. આમાં ત્રણ કિસ્સાઓ થાય. જો P અને E બંને એકબીજાને સમાંતર હોય, સમાંતર હોય બંને સદિશ એકબીજા તો સમાંતર સદિશ હોય તો ખૂણો θ બરાબર શું થાય? 0 થાય. 0 થાય તો ટોર્કનું મૂલ્ય 0 થાય. જો P અને E એકબીજાને લંબ હોય, બરાબર, તો θ 90 થાય ત્યારે ટોર્કનું મૂલ્ય મહત્તમ મળે. અને P અને E એકબીજાને પ્રતિ સમાંતર હોય, પ્રતિ સમાંતર એટલે એક આ બાજુ હોય ને એક આ બાજુ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો θ કેટલો થાય? 180. 180 એટલે શું થાય? -1 એટલે ટોર્કનું મૂલ્ય ઋણ મળે. તો ખાસ એ પૂછે કે ટોર્કનું ડાયપોલ માટે ટોર્કનું મૂલ્ય ઋણ ક્યારે મળે? જ્યારે P અને E બંને સદિશ એકબીજાને પ્રતિ સમાંતર હોય. ટોર્કનું મૂલ્ય મહત્તમ ક્યારે મળે? જ્યારે P અને E એકબીજાને લંબ હોય ત્યારે. ટોર્કનું મૂલ્ય સાવ ન્યૂનતમ ક્યારે મળે? જ્યારે P અને E બંને એકબીજાને સમાંતર હોય ત્યારે. બરાબર, આ મુદ્દાઓ તમારે MCQ માં પૂછાય એટલે આ ત્રણ મુદ્દાઓ છે MCQ માં ધ્યાનમાં. આ તો હજી અડધા સૂત્ર હતા. હવે આ સૂત્ર ઉપરથી MCQ જોશું અને બીજા અડધા સૂત્ર નેક્સ્ટ વિડિયો લેક્ચર ની અંદર આપણે ચર્ચા કરશું. તો હવે આપણે જોશું આના ઉપરથી MCQ. તો અહીંયા MCQ નંબર 1 છે, બે બિંદુવત વિદ્યુત ભારોને એકબીજાથી અમુક અંતરે મૂકતા તેના ઉપર લાગતું વિદ્યુત બળ થાય છે. તો આપણે સૂત્રમાં જોઈ ગયા હતા, બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ, વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ. અહીંયા ફાઈ કીધું છે, બળનું મૂલ્ય શું છે? ફાઈ ઇઝ ઇક્વલ ટુ K Q1 Q2 અપોન R સ્ક્વેર. આને સમીકરણ 1 કહો. હવે એમ કીધું છે કે બે વિદ્યુત ભારોનું મૂલ્ય બમણું કરવામાં આવે એટલે Q1 ડેશ ઇઝ ઇક્વલ ટુ Q1 બાય 2 અને Q2 ડેશ ઇઝ ઇક્વલ ટુ Q2 બાય 2. વિદ્યુત ભારોનું મૂલ્ય બમણું એટલે 2Q1, Q1 ડેશ બરાબર શું આવશે? 2Q1. વિદ્યુત ભારોનું મૂલ્ય બમણું કરવામાં એટલે Q1 ડેશ બરાબર 2Q1 અને Q2 ડેશ બરાબર 2Q2 થાય. અને અંતર R ડેશ બરાબર અડધું કરવામાં, અંતર કેવું કરવામાં આવે? અડધું કરવામાં. તો R ડેશ ઇઝ ઇક્વલ ટુ R બાય 2 લેતા વિદ્યુત ભારો પર લાગતું વિદ્યુત બળ F is equal to શું થશે? K Q1 ડેશ Q2 ડેશ છેદમાં R ડેશ સ્ક્વેર. Q1 ડેશ અને Q2 ડેશ ની કિંમત રકમમાંથી લેતા આપણે શું થશે? K 2Q1 2Q2 છેદમાં R ડેશ બરાબર શું છે? R બાય 2 નો સ્ક્વેર. તો હવે અહીંયા 2 દુ ને 4, F is equal to 4 K Q1 Q2 છેદમાં R સ્ક્વેર બાય 4 થાય, છેદનો છેદ અંશમાં 16 K Q1 Q2 upon R સ્ક્વેર. તો સમીકરણ 1 ઉપરથી Q1 Q2 upon R સ્ક્વેર બરાબર શું છે? તો કે 5 છે. તો આના બરાબર શું આવશે? 16 F is equal to શું આવશે? 16. એટલે જવાબ કયો સાચો પડશે તમારો આની અંદર? વિકલ્પ નંબર ડી. વિકલ્પ નંબર ડી સાચો પડશે. તો અહીંયા ખાસ ધ્યાન રાખો, બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ ફાઈ છે. સૂત્ર મુજબ K Q1 Q2 upon R સ્ક્વેર થાય. રકમમાં કીધું છે કે વિદ્યુત ભારનું મૂલ્ય બમણું કરવામાં આવે અને અંતર અડધું કરવામાં આવે. વિદ્યુત ભારનું મૂલ્ય બમણું કરવામાં આવે અને અંતર અડધું કરવામાં આવે. તો Q1 ડેશ બરાબર 2Q1 અને Q2 ડેશ બરાબર 2Q2 થાય. બમણું કરવામાં આવે 2Q1 2Q2 વિદ્યુત બળનું મૂલ્ય અને અંતર R ડેશ બરાબર R બાય 2 લેતા વિદ્યુત બળનું સૂત્ર પાછું મૂક્યું Q1 ડેશ Q2 ડેશ upon R ડેશ સ્ક્વેર.
Q1 ડેશ ને રકમ ઉપરથી આ મૂલ્ય મૂકવાના એટલે 16 જવાબ આવે. બીજા MCQ ની અંદર એક વિદ્યુત ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા, એટલે આ વિદ્યુત ક્ષેત્ર E છે, સમાન વિદ્યુત ક્ષેત્ર E છે, એમાં વિદ્યુત ડાયપોલને તેની વિદ્યુત ડાયપોલને અહીંયા મૂકવું, અહીંયા પ્લસ Q માઈનસ Q અને પ્લસ Q, એકબીજા વચ્ચેનું અંતર કેટલું છે 2a. એક જ દિશામાં મૂકતા વિદ્યુત ડાયપોલને એક જ દિશામાં સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા, તો આપણે ડાયપોલના કિસ્સામાં જોઈ ગયા હતા ડાયપોલ અને વિદ્યુત ક્ષેત્ર બંને એક જ દિશામાં હોય ત્યારે તેના ઉપર લાગતું બળ કીધું છે, ટોર્ક નથી કીધું, બરાબર. ત્યારે ડાયપોલ પર લાગતું બળ કેટલું થાય, વિદ્યુત બળ F બરાબર QE. F બરાબર શું થાય, QE જેટલું બળ લાગે ડાયપોલ ઉપર, બરાબર. તો બળનું મૂલ્ય છે સમાન વિદ્યુત ક્ષેત્ર છે એટલે વિદ્યુત ક્ષેત્રનું પ્લસ Q વિદ્યુત ભાર ઉપર લાગતું બળ F પ્લસ ઇઝ ઇક્વલ ટુ પ્લસ QE અને F માઈનસ ઇઝ ઇક્વલ ટુ માઈનસ QE થાય. તો પરિણામી બળ F ઇઝ ઇક્વલ ટુ F પ્લસ વત્તા F માઈનસ પ્લસ QE માઈનસ QE બરાબર શું આવશે 0. તો હંમેશા કેવું હોય, શૂન્ય હોય, હંમેશા કેવું હોય, શૂન્ય હોય, એટલે જવાબ શું આવશે, હંમેશા શૂન્ય હોય, એ જવાબ સાચો પડશે. ત્યારબાદ અહીંયા HCl ના અણુનો એક ડાયપોલ છે, એમાં H પ્લસ અને Cl માઈનસ એકબીજાથી કેટલા અંતરે છે, તો કે 1 એંગસ્ટ્રોમ, એટલે 2a બરાબર શું છે 1 એંગસ્ટ્રોમ આપેલ. 1 એંગસ્ટ્રોમ એટલે 10 મીટર. તો આપણે શોધવાનું શું છે, એનો વિદ્યુત ભાર. તો આપણે એની ડાયપોલ મોમેન્ટ આપેલી છે, ડાયપોલ મોમેન્ટ P બરાબર Q into 2a. તો Q ને હું સૂત્રનો કરતા બનાવી દઉં તો P ના છેદમાં 2a થાય. P કેટલું છે 3.4 ગુણ્યા 10 ની માઈનસ 30 ઘાત અને 2a કેટલું આપેલું છે 10 ની માઈનસ 10 ઘાત. 10 ની માઈનસ 10 ઘાત ઉપર જાય 3.4 ગુણ્યા 10 ની માઈનસ 20 પ્લસ 10 એટલે જવાબ શું આવશે 3.4 ગુણ્યા 10 ની માઈનસ 30 પ્લસ 10 એટલે શું આવશે માઈનસ 20 ઘાત કુલમ. આ વિદ્યુત ભારની કિંમત થઈ એટલે જવાબ આવશે બી સાચો પડશે. ડાયપોલ મોમેન્ટ નું સૂત્ર છે P બરાબર ડાયપોલ મોમેન્ટ અહીંયા આપેલી છે, અંતર 1 એંગસ્ટ્રોમ આપેલું છે, P ના છેદમાં 2a કરો એટલે સીધો જવાબ આવી જાય. તો આના જેવા જ હજી MCQ છે, આપણે આગળ NCERT ટેક્સ્ટબુક ના MCQ જોશું. તો ચોથા MCQ ની અંદર 100 ન્યૂટન પ્રતિ કુલમ નું વિદ્યુત ક્ષેત્ર z અક્ષની દિશામાં અસ્તિત્વ ધરાવે છે. XY સમતલમાં 10 સેન્ટીમીટર બાજુવાળો એક ચોરસ મૂકેલો, એટલે આકૃતિ આવી થશે. X, Y અને Z. અહીંયા એક ચોરસ, આની લંબ 10 સેન્ટીમીટર. વિદ્યુત ક્ષેત્ર અહીંથી આમ લાગુ પાડેલું છે z અક્ષની દિશામાંથી. આમ z અક્ષની દિશામાંથી આ ચોરસ બાજુ ઉપર વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડો, આ ચોરસ બાજુમાં ઉદ્ભવતું ફ્લક્સ કેટલું થશે, બરાબર. તો ફ્લક્સ નું સૂત્ર થશે phi બરાબર E ડોટ A. તો અહીંયા તમને E ની વેલ્યુ આપેલી, E બરાબર કેટલું છે 100 ન્યૂટન પર કુલમ. એ શોધવાનું, ચોરસનું ક્ષેત્રફળ શું થાય A ઇઝ ઇક્વલ ટુ બાજુનો વર્ગ ચોરસ માટે. ચોરસની એક બાજુ કેટલી છે 10 સેન્ટીમીટર. 10 સેન્ટીમીટર એટલે ભાગ્યા 100 કરવું એટલે 0.1 મીટર થી 100 કરવાના સેન્ટીમીટર ને મીટરમાં ફેરવો. બાજુનો વર્ગ તો A ઇઝ ઇક્વલ ટુ 0.1 નો વર્ગ એટલે શું થશે 0.01. એની કિંમત, આ જે એની કિંમત છે સમીકરણ 1 માં લેતા સમીકરણ 1 માં મૂકતા શું થશે E બરાબર 100 પ્લસ phi બરાબર 100 ગુણ્યા A એટલે શું થશે 0.01. 100 આરે ગુણો એટલે જવાબ આવશે 1 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. એટલે કયો જવાબ સાચો પડશે A.
1 ન્યૂટન ફાઈ બરાબર E ડોટ A ચોરસ છે, ચોરસનું ક્ષેત્રફળ શું થાય બાજુનો વર્ગ, બાજુ 10 સેન્ટીમીટર ની બાજુવાળું ચોરસ છે તો એનું ક્ષેત્રફળ શું થશે બાજુનો વર્ગ, પેલા સેન્ટીમીટર ને મીટરમાં કરવાનો અને ભાગ્યા 100 કરી નાખવાનું એટલે શું આવશે 0.1 મીટર, એનો વર્ગ કરો એટલે 0.01 મીટર, એની કિંમત આમાં મૂકી દો, E એટલે 100 અને A એટલે શું થશે 0.01 એટલે જવાબ આવશે 1 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. કોઈ પણ બંધ ગોળાના, તેના પછી 5મા MCQ માં એવું કીધું છે કોઈ પણ બંધ ગોળાના કેન્દ્ર પર વિદ્યુત ડાયપોલ મૂકવામાં આવે તો પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું હશે. બંધ ગોળો એનું કેન્દ્ર સાથે અહીંયા વિદ્યુત ડાયપોલ મૂકવામાં આવેલ છે, અહીંયા પ્લસ Q અને માઈનસ Q, તો બંધ પૃષ્ઠની અંદર ગાઉસના નિયમ પરથી બંધ પૃષ્ઠમાં સંકળાયેલ વિદ્યુત ભાર સિગ્મા Q ઇઝ ઇક્વલ ટુ 0 હોય છે, તેથી ફ્લક્સ ફાઈ બરાબર Q ના છેદમાં એપ્સિલોન 0 ઉપરથી Q 0 થાય, બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ હંમેશા C0 હોય, ગાઉસના નિયમમાં જોઈ ગયા હતા. તો અહીંયા ગોળો છે એને આપણે બંધ પૃષ્ઠ તરીકે વિચારી ગોળાના કેન્દ્ર ઉપર એટલે ગોળાની અંદર કીધું એટલે ગોળો છે એ એક બંધ પૃષ્ઠ છે, બંધ પૃષ્ઠની અંદર કે આ બે વિદ્યુતભારનો સરવાળો કરો તો સિગ્મા Q મને 0 મળશે, સિગ્મા Q 0 મળે તો ગાઉસના નિયમ પરથી ફાઈ બરાબર Q ના છેદમાં એપ્સિલોન 0, Q 0 તો આ શું થશે 0 ના છેદમાં એપ્સિલોન એટલે જવાબ આવશે 0 એટલે ડી જવાબ સાચો પડશે આના માટે. ત્યારબાદ કોઈ એક પ્રક્રિયા દ્વારા પ્લેટમાંથી 10 થી 19 ઘાત જેટલા ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે છે તો તેમાં રહેલો વિદ્યુતભાર, ઇલેક્ટ્રોનને દૂર કરવામાં આવે, ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર તમે જાણો છો Q બરાબર શું થાય -Ne. કેટલા ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે છે N બરાબર 10 ની 19 ઘાત અને E બરાબર 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત લેતા આની અંદર કિંમત મૂકું તો Q બરાબર -10 ની 19 ગુણ્યા 1.6 ગુણ્યા 10 ની -19 તો આ +19 ને -19 કટ થઈ જાય એટલે જવાબ આવશે Q બરાબર -1.6 કુલમ. કેટલો વિદ્યુતભાર રહેશે -1.2 જવાબ સાચો પડશે. Q બરાબર એની ઉપરથી E ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર છે એટલે E ઋણ લેવાનો રહે એટલે -Ne થાય. N આપેલું છે 10 ની 19 ઘાત ઇલેક્ટ્રોન ને E આપેલું છે 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત. આવા MCQ છે નાના MCQ ગુજકેટની અંદર પૂછાઈ શકે અથવા 1 માર્કના NCERT ટેક્સ્ટબુકમાં તમને 1 માર્કના MCQ માં પૂછી શકે. ત્યારબાદ આજનો છેલ્લો MCQ આપણે જોઈ કે બે બિંદુવત વિદ્યુત ભારો આવી રીતના Q અને 4Q એકબીજાથી 30 સેન્ટીમીટર કેટલા અંતરે છે 30 સેન્ટીમીટર ના અંતરે છે, તેમને જોડતી રેખા પર એટલે અહીંયા વચ્ચોવચ કયા બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શૂન્ય થાય, E શૂન્ય થાય. તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા E બરાબર શું થાય K Q upon R². અહીંયા Q વિદ્યુત ભારથી અંતર ધારો કે x છે તો આ અંતર કેટલું થાય 30 ઓછા x થાય ને, કુલ અંતર 30 છે તો 4Q વિદ્યુત ભારથી અંતર કેટલું થાય 30 માઈનસ x જેટલું અંતર થાય. તો Q વિદ્યુત ભાર માટે EQ બરાબર શું થશે KQ upon x² અને 4Q વિદ્યુત ભાર માટે E4Q બરાબર K 4Q Q ની જગ્યાએ 4Q લેવું પડશે ને upon 30 માઈનસ x નો સ્ક્વેર. ઓકે, તો કુલ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા બરાબર કુલ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શું સૂત્ર થશે E is equal to કયા બિંદુએ શૂન્ય થશે. આપણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી લેવાની છે શૂન્ય. કયા અંતરે કુલ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેવી થઈ જાય છે શૂન્ય. તો કુલ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા EQ પ્લસ E4Q બંનેના સરવાળા જેટલી. આ તો 0 થઈ જાય
EQ એટલે KQ upon x square પ્લસ KQ upon શું થશે K4Q upon 30 minus x નો સ્ક્વેર. તો આ એક પદ છે આ બાજુ જતું રહે એટલે માઈનસ KQ upon x square બરાબર 4KQ upon 30 minus x નો સ્ક્વેર. KQ કટ તો આના બરાબર શું આવ્યું તો કે 1 upon x નો સ્ક્વેર માઈનસ નિશાની આ બાજુ લાગે -4 ના છેદમાં 30 minus x નો સ્ક્વેર. હવે તમારે વર્ગ દૂર કરવું હોય આ x સ્ક્વેર દૂર કરવું હોય તો આ બાજુ વર્ગમૂળ લેવું પડે ને તો 1 upon x બરાબર -2 ના છેદમાં 30 minus x બરાબર આ બાજુ જતું રહ્યું બરાબર 30 minus x બરાબર -2x. વર્ગમૂળ નીકળે એટલે આ માઈનસ નિશાની જતી રહે ને વર્ગમૂળ નીકળે એટલે ઋણ સંખ્યા છે બરાબર એટલે 2x શું આવ્યું 2x કેટલું આવ્યું આ ચોકડી ગુણાકાર થઈ ગયો 30 minus x 2x આ ઓલી કોર જાય એટલે 30 3x તેથી x 10 સેન્ટીમીટર થયું. x ક્યાંથી છે q વિદ્યુત ભારથી 10 સેન્ટીમીટર છે બરાબર. તો 4q વિદ્યુત ભારથી -x એટલે કે 30 ઓછા 10 20 સેન્ટીમીટર શૂન્ય થાય. 4q વિદ્યુત ભારથી 20 સેન્ટીમીટર અને q વિદ્યુત ભારથી 10 સેન્ટીમીટર શૂન્ય થાય. વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા q વિદ્યુત ભારથી 30 સેન્ટીમીટર અને 4q વિદ્યુત ભારથી 30 - 10 એટલે કેટલા 20 સેન્ટીમીટર વિદ્યુત ક્ષેત્ર એટલે 4q વિદ્યુત ભારથી 20 સેન્ટીમીટર એટલે બી જવાબ સાચો પડશે. કઈ નથી દાખલામાં આવો મોટો દાખલો છે એ નીટમાં કેમાં પૂછાઈ શકે તમને નીટ કે જેડબલઈ માં બરાબર. અહીંયા બે વિદ્યુત ભારો છે q અને 4q બરાબર એકબીજાથી 30 સેન્ટીમીટર ના અંતરે છે. એમને જોડતી દિશામાં એટલે કે વચ્ચે કયા બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શૂન્ય થાય. ધારો કે q વિદ્યુત ભારથી x અંતરે તીવ્રતા શૂન્ય થાય અને 4q થી 30 - x જેટલા અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું સૂત્ર છે kq/r² ઉપરથી q વિદ્યુત ભાર માટે eq બરાબર kq/x² અને 4q વિદ્યુત ભારથી k q ની જગ્યાએ 4q અને અંતર 30 - x નો સ્ક્વેર. તો કુલ ક્ષેત્રની તીવ્રતાનો સરવાળો કર્યો અને શરત મુજબ ક્ષેત્રની તીવ્રતા કેવી છે શૂન્ય છે. રકમમાં જ કીધેલું શૂન્ય લીધું. આ એક પદ આ બાજુ લે એટલે -q માઈનસ નિશાની આ બાજુ લાગે એટલે 1/x નો સ્ક્વેર બરાબર -4 30 - x નો સ્ક્વેર. આ વર્ગ દૂર કરવો હોય તો વર્ગમૂળ લેવું પડે એટલે 1/x બરાબર 2 ના છેદમાં 30 - x ચોકડી ગુણાકાર 30 - x 2x તેથી 3x શું આવશે 30 x બરાબર 10 સેન્ટીમીટર. તો x ક્યાંથી છે q વિદ્યુત ભારથી 10 સેન્ટીમીટર અને 4q વિદ્યુત ભારથી 30 - x. જો વિકલ્પમાં q વિદ્યુત ભારથી 10 સેન્ટીમીટર લખ્યું હોય ને આ વિકલ્પ નો આપ્યો હોય આની જગ્યાએ લખ્યું હોય q વિદ્યુત ભારથી 10 સેન્ટીમીટર તો એ જવાબ સાચો પડશે. એટલે ખાસ મિત્રો વિકલ્પની અંદર આવા કયા મુદ્દા બદલાવીને લખ્યા છે એની તમે નોંધ લેશો. આજના વિડિયો લેક્ચરમાં આપણે આટલું રાખીશું. નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં હવે પછીના સૂત્ર અને એને લગતા MCQ ની ચર્ચા કરશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રો આ મહામારી વચ્ચે પોતાનું પોતાના પરિવારનું ધ્યાન રાખે તેવી અપીલ સાથે જય હિન્દ.